હાલ ગુજરાતભરના અને એમાં પણ ખાસ કરીને સુરેન્દ્રનગર, મોરબી સહિત કચ્છ કાઠિયાવાડના જે ખેડૂતો છે એ વીજ લાઈનના મુદ્દાને લઈને ક્યાંક ને ક્યાંક આક્રોશિત જોવા મળી રહ્યા છે। ત્યારે ફરી એકવાર સુરેન્દ્રનગરથી સમાચાર સામે આવ્યા છે કે વીજ કંપનીના કર્મચારીઓ જ્યારે સુરેન્દ્રનગરના દિગસર ગામે પહોંચ્યા હતા તો એ કર્મચારીઓ અને ખેડૂતો વચ્ચે ચકમક જર્યા હતા અને એક વાતચીતને લઈને વિવાદ જે છે એ સર્જાય તેવા જે ઘાટ છે એ સર્જાયા હતા। શું છે સમગ્ર વિગત જાણીએ આ અહેવાલમાં। જય હિન્દ, BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। ગુજરાતભરની અંદર હાલ ખેડૂતો જે છે એ વીજ લાઈનનો જે મુદ્દો છે તેને લઈને આક્રોશિત જોવા મળી રહ્યા છે। આગામી 12 તારીખે ખેડૂતોનું ગાંધીનગર ખાતે જે આંદોલન થવા જઈ રહ્યું હતું એ આંદોલન હવે મોકૂફ રાખવામાં આવ્યું છે અને એ આ બધાની વચ્ચે સમાચાર સુરેન્દ્રનગરથી સામે આવ્યા છે કે સુરેન્દ્રનગરના દિગસર ગામે વીજ કંપનીના જે કર્મચારીઓ અને અધિકારીઓ છે એ ત્યાં પહોંચ્યા હતા દિગસર ગામે અને એ ગામે પહોંચતા ગામના જે ખેડૂતો છે એકત્રિત થઈ ગયા હતા અને વીજ કંપનીના કર્મચારીઓ અને અધિકારીઓ અને દિગસર ગામના ખેડૂતો વચ્ચે બોલાચાલી થઈ હતી, ઘર્ષણ થયું હતું। ત્યાંના દ્રશ્યો પણ સામે આવ્યા છે। સૌથી પહેલા તેના પર કરીએ એક નજર। इच्छा है हम गवर्नमेंट के खिलाफ नहीं है, समझो। मैंने ये कागज मांगा, आपसे बात हुई बराबर, कलेक्टर ने आपको लिख के दे दिया कि दे दो, ठीक है। जो आप लाभार्थी हो, हम पीड़ित है, किसान सब लोग पीड़ित है। आप सुनिए, किसान सब लोग पीड़ित है, ठीक है। तो अंदर जो आप खंभा खोलेंगे, खंभा खोलने के बाद अभी एकड़ का यहाँ जो भाव है, जो जमीन संपादन के हिसाब से जो लैंड एक्वायर हो रहा है, आप उसमें लाइन पसार कर रहे हैं तो उस लैंड का जो प्राइस घटेगा वो कौन देगा? नहीं साहब, आप डिमीनिंग ऑफ लैंड का मतलब क्या होता है? डिमीनिंग ऑफ लैंड का मतलब क्या होता है? જમીનના મૂલ્યમાં જે ઘટાડો થાય હા એ ડિમિનિશિંગ હા, તો હવે જમીનના મૂલ્યનું મૂલ્યાંકન કોને કર્યું? કોને કર્યું તમે કહો? કમિટીમાં કોણ? કલેક્ટર સાહેબ। હા બરાબર। ગાઈડલાઈન શું કહે? ગાઈડલાઈન એવું કહે કે એક કંપનીનો પ્રતિનિધિ, એક ખેડૂતનો પ્રતિનિધિ, એક ખેડૂતનો વેલ્યુઅર, એક કંપનીનો વેલ્યુઅર, બે વેલ્યુઅરની વચ્ચે જે વચ્ચે ડિફરન્ટ રહે એમાં એ કંપનીના કલેક્ટરને વચ્ચે કરી અને બેની વચ્ચે સમાધાન કરાવવાનું, સમાધાન પક્ષ તરીકે કલેક્ટરને રહેવાનું। એટલે જે તમે જે નગર નિયોજનની અંદર જે જંત્રી કરી અને એનો ભાવ શું મૂક્યો તમે? આવ્યો નહીં, આવ્યો નહીં, ભાગ છે આવવાનો। હવે તમે માનો કે 200 રૂપિયા અહીં મૂકશો, માનો મૂકશો 200 મૂકશો મીટર, એટલે વીઘાના કેટલા થયા? 400 મીટર થાય એટલે 3,20,000। 3,20,000 માં તમારા ગામમાં કોને જમીન વેચવી? લાવો માલ લેવી સાહેબ, મારે સાહેબનું મકાન લેવું છે જંત્રી ડ્યુટી પ્રમાણે। તમે ક્યાં રહેતા હો? જ્યાં રહેતા છે મારે એમનું લેવું છે। ગવર્નમેન્ટ સરકારી હા, ખરાબ મારે એમનું લેવું છે, છે। આમનું લેવું હોય। ઓલા સાહેબ કે ત્રણેયને લેવા આપણે તમારું લેવું છે, જ્યાં હોય અહીંયા હાલો। મારે તમારે એ વાત થઈ એટલે તમે મને બરોબર ને? કીધું આપણે કે લેશું ખેડૂત કોઈ માંગે તો એમને આપો। તમારે બધા એક વસ્તુને કાગળ જોઈએ છે। તમે જમીન હોય તો નહીં લાયસન્સ માટે એપ્લાય કર્યું, બરોબર। CERC માં એપ્લાય કર્યું ત્યારે તમે જનરલ સુનવાઈ કરી હતી? સંચય કરાવે નહીં। નહીં સાહેબ, જો આમાં તમે આ બધા ખેડૂતને પૂછો। મેં મીટિંગ કરી હોય વળતર બાબત કે તકાવર બાબત મીટિંગ કરવા તૈયાર છે, એટલા માટે બાત કરી। હા, એટલે જો તમે કાયદાની રીતે ચાલો, અમને કોઈને વાંધો નથી। अरे वो अरे नहीं आ रहा बुलाया था तो बिल्कुल बताइए गोवर्धन भाई ने बुलाया था हमको, आए थे फिर से मीटिंग करने। आपने गैजेट नोटिफिकेशन प्रसिद्ध किया, ठीक है बराबर। मेरा खेत है ना उसमें से सिर्फ कंडक्टर कॉर्नर पे क्रॉस हो रहा है, ठीक है फिर है बराबर। मेरे को उधर फैक्ट्री डालनी थी। ये पूरा गांव को पूछ लो, मैंने फैक्ट्री डाली है अभी। दूसरे की जमीन रेंट पे रख के मेरे को फैक्ट्री डालनी पड़ी। क्यों? मैं अपना एनए करवाने गया तो आपका गैजेट नोटिफिकेशन के हिसाब से मेरा एनए नहीं लिया है कलेक्टर साहब ने। वो हमारा तो पर्सनल नहीं मेरा वैल्यू डाउन हुआ कि नहीं हुआ?
वो आपका डिमांडिंग पर्सनल है, का प्लान लगा कि नहीं लगा? मेरे को फैक्ट्री डालनी थी अभी, तो मेरे को दूसरे के लैंड को रेंट पे रखना पड़ा, सिर्फ आपके गैजेट नोटिफिकेशन की वजह से। तो अभी आप कैसे कह सकते हैं कि हमारा हमारा काम खाली लाइन का ही है। ગેજેટ નોટિફિકેશન અમને આપ્યું ત્યારે તમારી પાસે તમે CERC માં લાયસન્સ લેવા ગયા उसमें कंपनी को वो आपको बताने की जरूरत नहीं है सर, देखिए वो आपको बताने की जरूरत नहीं है। क्यों बताने की जरूरत नहीं नहीं है? वो हायर चलो अरे हायर मैनेजमेंट है, हायर मैनेजमेंट है किसानों को लूटने के लिए नहीं, मेरी बात सुनो, नहीं बताने की जरूरत है वैसा बोल नहीं सकते आप। जो खेडूत है उससे बात करेंगे हम, जो प्रवेश एक खेडूत है ऐसा बोल नहीं मेरे को दिक्कत हुई, अभी जो मेरे को दिक्कत हुई, हम इससे बात कंपनी आपकी है, आप अदानी है, आप पावर ग्रिड वाले हैं, हम भी खेडूत का प्रतिनिधि है, हम भी खेडूत के प्रतिनिधि है। खेडूत के सफाई कोई भी नहीं जाता। आप नोटिस भेज के आएंगे, बस नोटिस भेज के फिर हम आएंगे, ठीक है? ठीक है, क्या नोटिस पहले भेजेंगे फिर हम इधर आएंगे, नोटिस भेजने के बाद तब चलेगा। अरे नोटिस में इधर आओ ना, सब किसान सर क्या सारे किसान इधर ही है, नोटिस भेज आप बात ही कर रहे आपका मकान चलो चलो हमने आपका दो मकान खरीदना है। हो गया नहीं हमने खरीदना है आपके। क्यों? आपको नोटिस भेज नोटिस नहीं, साहब बोले नोटिस मिला, नोटिस भेज મંજૂરી સિવાય ગામમાં નહીં આવવાનું, પંચાયતની મંજૂરી સિવાય ગામમાં નહીં આવવાનું. પેલા એપોઇન્ટમેન્ટ લેવાની, પછી દરેક ખેડૂત જે કાગળ માંગે ને કાગળ આપશો પછી કામ ચાલુ થાય છે, ત્યાં કોઈ ચાલુ કરવા દેવાનું નથી. તમે કલેક્ટરનો હુકમ માનવાનો નથી. નોટિસ આપવા શું કહે આ કલેક્ટરે હુકમ કરી દીધો, આ દેવા નથી. नोटिस को धमकी नोटिस है नहीं, जानते हैं मैं नोटिस है खाली यहाँ पे आने का है ना, तो मेरी मंजूरी के बगैर पंचायत के सरपंच नहीं ऐसा है, हम टाइम पे जब आएंगे तो आएंगे। पंचायत की जहाँ पे जमीन है खराब गौचर है, वो जो- वहाँ पंचायत के मंजूरी बगैर खड्डा नहीं खोदने का. जो किसान मांगेगा बाल मुकुंद जी, जो किसान जो डॉक्यूमेंट मांगेगा वो पूरा होने के बाद ही आपको देंगे, वरना कोई किसान अंदर नहीं आने देंगे। और जो ये बात बोले ना, जो मार्केट क्यों एक बात आप बोले ना कि बिचौलिया, तो आप बिचौलिए हैं, हम बिचौलिए नहीं है, हम किसान के प्रतिनिधि है। ठीक है, 5 मिनट ठीक है, आप पैसा लेकर काम कर रहे हैं, हम पैसा बिना पैसे के लिए किसान के लिए लड़ रहे हैं। તો ખેડૂતોનો એવો આક્ષેપ છે કે આ વીજ કંપનીના જે કર્મચારીઓ છે એમની પરવાનગી વગર એમના જે ખેતરો છે એમાં ટાવર ઉભા કરવા માટે પ્રયાસો કરી રહ્યા હતા, એટલા માટે ખેડૂતો એકત્રિત થઈ ગયા અને આ પરવાનગી વગર ટાવર નાખવાનું જે કામગીરી હતી એનો આ ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર વિષય જે છે ગુજરાતભરની અંદર હાલ ચર્ચામાં છે. ખાસ સુરેન્દ્રનગર, મોરબી સહિતના કચ્છ કાઠિયાવાડના જે વિસ્તારો છે તેની અંદરથી આ વીજ લાઈન પસાર થવાની છે, એટલા માટે ખેડૂતો જે છે આને લઈને આક્રોશિત જોવા મળી રહ્યા છે. ખેડૂતો અને વીજ કંપનીના જે કર્મચારીઓ છે એ જ્યારે પોલીસ લઈને જતા હોય તો ખેડૂતો, કર્મચારીઓ, પોલીસ કર્મીઓ આ બધાની વચ્ચે બોલાચાલી તો થતી હોય છે, પરંતુ આ જે મુદ્દો છે છેલ્લા કેટલાય દિવસથી સળગી રહ્યો છે અને એનો અંત ક્યારે આવશે તેના પર એક પ્રશ્નાર્થ ઊભું છે. આ સમગ્ર વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ન્યૂઝ. નમસ્કાર.